ઉત્તરાખંડમાં યુસીસી લાગુ થયા બાદ હવે ગુજરાતમાં પણ યુસીસીને લઈને કમિટી બનાવવામાં આવી છે અને કમિટી 45 દિવસની અંદર રાજ્ય સરકારને આ રિપોર્ટ સોંપશે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે જો યુસીસી આપણે ગુજરાતમાં લાગુ થઈ જશે તો આપણા ગુજરાતમાં શું શું બદલાશે અને કયા કયા નવા નિયમ આવી જશે, એ જો તમારે જાણવું હોય ને તો આજનો આ વિડીયો પૂરો જોઈ લેજો, તમને બધી જ માહિતી મળી જશે. વેલકમ બેક ફોક્સ વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. આજે બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે યુસીસી માટે એક ગુજરાતમાં કમિટી બનાવવામાં આવશે તેની જાહેરાત કરી અને જે આ કમિટી છે ને એ 45 દિવસની અંદર રાજ્ય સરકારને એમનો રિપોર્ટ સોંપશે. પરંતુ મહત્વનું છે કે જે આ કમિટી હશે ને એમાં 5 સભ્યો હશે અને એમાં 5માંથી એક તેનો અધ્યક્ષ હશે. જો કમિટીની વાત કરવામાં આવે તો કમિટીમાં અધ્યક્ષ તરીકે રંજના દેસાઈ, જેઓ પોતે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ છે, એમને રાખવામાં આવે છે. આ બાદ બીજા 4ને સભ્ય બનાવવામાં આવ્યા છે, જેમાં એક છે વરિષ્ઠ આઈએએસ અધિકારી CL મીના, બીજા છે એડવોકેટ RC કોડેકર, ત્રીજા છે ભૂતપૂર્વ વાઇસ ચાન્સલર દક્ષેશ ઠાકર અને ચોથા છે સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફ. હવે સૌથી પહેલા યુસીસી શું છે ને એને સમજી લો. જે લોકો નથી ખબર એ લોકોને કહી દઉં કે યુસીસી નું ફૂલ ફોર્મ થાય છે યુનિફોર્મ સિવિલ કોડ. આનો મતલબ સીધો એક થાય છે કે આખા દેશમાં એક કાયદો લાગુ પડે. અત્યારે હાલની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો આપણા દેશમાં 2 કાનૂન છે, જેમાં એક છે ક્રિમિનલ કાયદા અને બીજું છે સિવિલ કાયદા. હવે ક્રિમિનલ કાયદામાં જે પણ કોઈ ગુનેગાર હોય કે જેમને ચોરી કરી હોય, લૂંટફાટ કરી હોય, એની સાથે મર્ડર કરેલા હોય, એ બધાને આ ક્રિમિનલ કાયદા દ્વારા સજા આપવામાં આવતી હોય છે. પરંતુ સિવિલ કાયદા આનાથી બિલકુલ અલગ છે. સિવિલ કાયદામાં લગ્ન અને સંપત્તિ, આની સાથે છૂટાછેડા અને ભરણ પોષણ વિશે જોડાયેલા કેસો ચાલે છે. ભારતમાં અલગ અલગ ધર્મોના અલગ અલગ લગ્ન લઈને અલગ અલગ નિયમો છે. એટલા માટે થઈને આપણા દેશમાં પર્સનલ લો પણ છે. જેમ કે હિન્દુઓનો પોતાનો પર્સનલ લો છે, મુસ્લિમનો પોતાનો પર્સનલ લો છે અને બીજા જેટલા પણ ધર્મો છે એમના પોતાના પર્સનલ લો છે. હવે જો એકવાર આ યુસીસી આપણા ગુજરાતમાં લાગુ થઈ જશે ને તો આ પર્સનલ લો બધા હટી જશે અને બધા માટે એક સમાન એક કાયદો રહેશે. હવે જો યુસીસી આપણા ગુજરાતમાં લાગુ થઈ જાય ને તો અમુક એવા નિયમો છે કે જે એકદમથી લાગુ થઈ જશે અને જેને આપણે બધાને લાગુ પડવાના છે અને આપણે માનવું પણ પડશે. જેમાંથી સૌથી પહેલું છે 6 મહિનાની અંદર લગ્નનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. યુસીસી લાગુ થતા જ બધા લગ્નોની નોંધણી ફરજિયાત બની જશે. લોકોને તેમના લગ્ન ઓનલાઈન રજીસ્ટર કરાવવા માટે સુવિધાઓ આપવામાં આવશે, જેથી તેમને સરકારી કચેરીઓમાં જવું ન પડે. બીજું છે લીવ ઇન રિલેશનમાં રહેવા માટે પણ તમારે હવે રજીસ્ટ્રેશન કરવું પડશે. હવે આમ જોવા જઈએ તો આપણા દેશમાં એક પુરુષ અને સ્ત્રીને એક 18 વર્ષની ઉંમર બાદ જો સાથે રહેવું હોય તો આપણો કાયદો મંજૂરી આપે છે. જો કે યુસીસી લાગુ થયા બાદ પણ તમને મંજૂરી મળશે, પરંતુ મહત્વનું છે કે એના માટે સૌથી પહેલા તમારે રજીસ્ટ્રેશન કરાવવું દેવું પડશે. આની સાથે માતા પિતાની મંજૂરી પણ હવે જરૂરી બની જશે. લિવ ઇન રિલેશનશિપથી જન્મેલા બાળકને કાયદેસર ગણવામાં આવશે. જો લિવ ઇન રિલેશન તૂટી જાય તો સ્ત્રી ભરણ પોષણની પણ માંગ કરી શકે છે. જો કે ઉત્તરાખંડમાં એવો પણ નિયમ લાવવામાં આવ્યો છે કે જો તમે રજીસ્ટ્રેશન કર્યા વગર લિવ ઇન રિલેશનશિપમાં રહ્યો છો તો તમને 10,000 રૂપિયાનો દંડ પણ થઈ શકે છે. એટલા માટે થઈને આગળના સમયમાં આ જે નિયમ છે એ આપણા ગુજરાતમાં પણ લાગુ થઈ શકે છે. ત્રીજું છે પુત્ર અને પુત્રીને સમાન અધિકાર. હવે જ્યારે માતા પિતા દ્વારા મિલકતની વહેંચણી કરવામાં આવશે ત્યારે પુત્ર અને પુત્રીને બંનેને સમાન અધિકારો મળશે. એટલે કે જેટલી મિલકત પુત્રને મળી રહે છે એટલી જ મિલકત પુત્રીને પણ મળશે. એટલે કે હવેથી દીકરો અને દીકરી આ યુસીસીમાં સમાન ગણવામાં આવશે. ત્રીજું છે માતા પિતાને પણ સંપત્તિનો અધિકાર રહેશે. કોઈ પણ વ્યક્તિના મૃત્યુ પછી તેની મિલકત અંગે પરિવારના સભ્યો વચ્ચે કોઈ વિવાદ ન થાય એ માટે તેની પત્ની, બાળકો અને માતા પિતાના મૃતકની મિલકત પર સમાન અધિકાર આપવામાં આવ્યો છે. આના પછીનો જે નિયમ છે એ ઘણો જરૂરી છે. એ છે હલાલા અને બહુપત્નીત્વ ઉપર પ્રતિબંધ લાગી જશે. જો કે હલાલા અને બહુપત્નીત્વ જે છે એ મોટા ભાગે મુસ્લિમ સમાજમાં જોવા મળતું હોય છે. જે લોકો નથી ખબર એ લોકોને કહી દો કે હલાલા શું છે. સામાન્ય રીતે જો જોવા જઈએ તો કોઈ મહિલાને તેના પતિ દ્વારા તલાક આપવામાં આવે છે અને તે પછી તે સ્ત્રી ફરીથી તે જ પતિ સાથે લગ્ન કરવા માંગે છે તો મહિલાએ પહેલા તો બીજી વ્યક્તિ સાથે લગ્ન કરવા પડે છે અને પછી એને તલાક લેવા પડે છે અને આ બાદ જે ભૂતપૂર્વ પતિ છે ને એની સાથે તે રહી શકે છે. આની સાથે જે બહુપત્નીત્વ છે એ પણ મુસ્લિમ સમાજમાં જોવા મળે છે. એટલે કે એક સાથે 3 અથવા તો 4 પત્ની રાખી શકાય એવું
મુસ્લિમ પર્સનલ લોમાં જણાવવામાં આવે છે. પરંતુ હવે જો યુસીસી લાગુ થઈ જાય છે ને તો આગળના સમયમાં માત્ર એક જ પત્ની એક પતિ રાખી શકશે. હવે આ સાથે મહત્વનું છે કે હજુ એક નિયમ છે જેમાં લગ્નની જેવી રીતના રજીસ્ટ્રેશન થતું હતું ને એ જ રીતના હવે છૂટાછેડાનું પણ રજીસ્ટ્રેશન કરાવવું પડશે. મહત્વનું છે કે અત્યારના હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો યુસીસી લાગુ થયા બાદ તમારે સૌથી પહેલા લગ્નનું તો રજીસ્ટ્રેશન કરાવવું પડશે. પરંતુ જો કોઈ પણ કારણોસર તમારો છૂટાછેડા થાય છે તો એ છૂટાછેડાનું જે રજીસ્ટ્રેશન છે એ પણ રજિસ્ટ્રાર ઓફિસમાં કરાવવામાં આવશે અને બની શકે કે આગળના સમયમાં આ પ્રોસેસ ઓનલાઈન પણ થઈ શકે. આ પછી એક નિયમ છે એ છે બીજા ધર્મના બાળકને દત્તક નહીં લઈ શકાય. જો કે આ જે નિયમ છે ને એ ઉત્તરાખંડમાં લાગુ કરવામાં આવ્યો છે, પરંતુ બની શકે કે આગળના સમયમાં આપણા ગુજરાતમાં પણ આ જ રીતનાનો નિયમ લાગુ થઈ શકે. એટલે કે કોઈ માતા પિતા છે કે જેમને બાળક દત્તક લેવું છે પરંતુ એ હિન્દુ છે તો એ બીજા ધર્મનું બાળક દત્તક નહીં લઈ શકે. એટલે કે હિન્દુ સિવાય બીજા કોઈ પણ ધર્મનું જે બાળક છે એ પોતે દત્તક નહીં લઈ શકે. હિન્દુ માતા પિતા હિન્દુ બાળકને જ દત્તક લઈ શકશે. છેલ્લું અને મહત્વનું, અનુસૂચિત જનજાતિને આ યુસીસીના કાયદાથી અલગ રાખવામાં આવ્યા છે. બંધારણના અનુચ્છેદ 342માં ઉલ્લેખિત અનુસૂચિત જનજાતિઓને યુસીસીમાંથી બાકાત રાખવામાં આવી છે, જેથી તે જાતિઓ અને તેમના રિવાજોનું રક્ષણ થઈ શકે. આ સિવાય ટ્રાન્સજેન્ડરોની પરંપરાઓમાં પણ કોઈ ફેરફાર નહીં કરવામાં આવે. તો આ કેટલાક એવા નિયમો છે કે જે આગળના સમયમાં જો આપણા ગુજરાતમાં આ યુસીસી લાગુ થાય છે ને તો આ નિયમો આપણા ગુજરાતમાં આવી શકે છે. જો કે અત્યારના જેટલા પણ નિયમો મેં તમને કીધા ને એ ઉત્તરાખંડમાં તો લાગુ થઈ ગયા છે, પરંતુ આગળના સમયમાં આપણા ગુજરાતમાં પણ આ જ રીતના નિયમો લાગુ થઈ શકે છે. મહત્વનું છે કે તમને લાગતું હશે કે સૌથી પહેલા યુસીસી ઉત્તરાખંડમાં લાગુ થયું હશે, પરંતુ એવું નથી. યુસીસી ઉત્તરાખંડમાં સૌથી પહેલા નહીં, પરંતુ ગોવામાં યુસીસી લાગુ કરવામાં આવ્યું હતું. પોર્ટુગીઝ જ્યારે ભારતમાં આવ્યા ને ત્યારે તેમને જ ગોવામાં યુસીસી લાગુ કરાવ્યું હતું. પરંતુ ગોવાને બંધારણમાં વિશેષ રાજ્યનો દરજ્જો હતો. આસામ સહિત દેશના ઘણા ભાજપ શાસિત રાજ્યોએ ઉત્તરાખંડ યુસીસીને મોડલ તરીકે અપનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જો કે આ યુસીસીમાં 400થી વધુ જોગવાઈઓ છે, પરંતુ અમુક એવા સમાજો છે કે એમ કહી રહ્યા છે કે અમારા સમાજને આ યુસીસીથી ચોક્કસથી નુકસાન થઈ શકે છે. જેમ કે સૌથી પહેલા કોઈ વિરોધ કર્યો હોય તો મુસ્લિમ સમાજ છે. મુસ્લિમ સમાજ એમ કીધું છે કે જો આ યુસીસી લાગુ થશે ને તો મુસ્લિમ સમાજને ખતરો છે. આની સાથે સાથે એમનું એમ પણ કહેવું છે કે યુસીસી દ્વારા મુસ્લિમોના અધિકારોનું હનન પણ કરવામાં આવશે. પરંતુ જો કે ભાજપ શાસિત જેટલા પણ રાજ્યો છે એમાં ધીરે ધીરે આ જે યુસીસી છે ને એને લાગુ કરવામાં આવશે. પરંતુ હવે ગુજરાતમાં એકવાર યુસીસી લાગુ થયા બાદ કયા નવા નિયમો આવશે એ તો આપણને ટૂંક સમયમાં જ ખબર પડી જશે. પરંતુ બે જેટલા નિયમો કીધા એ તો કદાચ બની શકે કે ટૂંક સમયમાં જ ગુજરાત સરકાર લાવી શકે છે. પરંતુ આ બાબતને લઈને તમારું શું કહેવું છે મને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો સાથે જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળ્યો તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com સાથે જોડાયેલા રહેજો.